ચલો આપણે હવે 12માની અંદર તો છેલ્લે રાસાયણિક ગતિકી શાસ્ત્રનો આપણે અભ્યાસ કર્યો. એમાં આપણે વાત કરી હતી કે ભાઈ એક ક્વેશ્ચન છે કે પ્રક્રિયા વેગ અચળાંક ઉપર તાપમાનની અસર એટલે અર્હેનીયસ સમીકરણ કહેવાય છે. એ સમીકરણ વિશેનો ખ્યાલ આપણે જ્યારે સ્કૂલમાં મળીશું ત્યારે, કેમ કે આપણે હાલ એ અભ્યાસક્રમમાંથી કટ કરી નાખ્યો છે એટલે આપણે એ સ્કૂલની અંદર થોડુંક ચલાવી દઈશું બરાબર. એટલે એ ચેપ્ટર હાલ પૂરતું તમારું પૂરું થઈ ગયું. એની અંદર છેલ્લે મેં અમુક દાખલાઓ લઈ લીધા. હવે થોડા દાખલાની PDF આજે હું તમને મોકલી દઉં છું. હવે આપણે શરૂઆત કરીએ છીએ કે જૈવિક અણુ કાર્બનિક રસાયણ બીજા ભાગમાં. તો બીજા ભાગની અંદર તો પહેલા ભાગમાં આપણે 2 ચેપ્ટરો બાકી રહે છે, એ 2 લેવાના છે, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન અને D અને F વિભાગના તત્વો. આ 2 ચેપ્ટર 2 લેશે તમારે. હવે બીજા ભાગમાં આપણે કાર્બનિક રસાયણના 4 ચેપ્ટર પૂરા કર્યા. એક ચેપ્ટર હતું હેલો આલ્કેન હેલો એરિન, બીજું હતું આલ્કોહોલ ફિનોલ ઇથર, ત્રીજું હતું આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ અને ચોથું ચેપ્ટર હતું એમાઇન સંયોજનો વિશેનો આપણે અભ્યાસ પૂરો કર્યો. હવે એની અંદર તો એ ચેપ્ટરો આપણે શરૂઆતમાં ચલાવ્યા હતા, આખા ચલાવ્યા હતા. જે કાપી નાખ્યું તમારા અભ્યાસક્રમમાંથી એ તમારે તૈયાર કરો કે નહીં કરો તો પણ ચાલશે બરાબર, પણ મેં આખું ચેપ્ટર ચલાવેલા છે. હવે વાત છે એના પછીનું ચેપ્ટર છે જૈવિક અણુ. જ્યારે એના પછીના 2 જે પ્રકરણ છે પોલિમર અને રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન, એ તમારા અભ્યાસક્રમમાંથી કટ કરેલા છે બરાબર. એટલે આપણે એરિયા 2 ચેપ્ટર લેવાના નથી. તો હવે આપણું લાસ્ટ ચેપ્ટર છે જૈવિક અણુ. કે ભાઈ જૈવિક અણુઓ એટલે કે કાર્બનિક રસાયણનું ચેપ્ટર છે, તમારા બાયોલોજી સાથે સંકળાયેલું છે બરાબર. થોડુંક થિયરી ટાઈપ છે બરાબર, થિયરી ટાઈપનું છે. એટલે આપણે થોડોક એનો અભ્યાસ એ પ્રમાણે કરીશું કે જોડે ચોપડી પણ તમારે ઉપયોગમાં લેવાની રહેશે. હવે જૈવિક અણુઓ તો આપણા શરીરમાં જે સંકળાયેલા જે જૈવિક અણુઓ છે કે જેની અંદર આપણે જે અણુઓ આવે છે એમાં એક અણુ છે જેને આપણે કાર્બોહાઈડ્રેટ્સ તરીકે ઓળખીએ છીએ બરાબર. એને આપણે શું કહીએ છીએ? કાર્બોહાઈડ્રેટ્સ તરીકે ઓળખીએ છીએ. બીજો છે પ્રોટીન, ત્રીજો છે વિટામિન, ચોથો છે ઉત્સેચક બરાબર, પાંચમો છે તો ચરબી એટલે કે લિપિડ કહીએ છીએ, અને એના પછી આવે છે ન્યુક્લિક એસિડ બરાબર. આટલા ઘટકો એટલે જૈવિક અણુઓ છે. તો આ ઘટકોને આપણે જૈવિક અણુઓ તરીકે ઓળખીએ છીએ. એની અંદર આપણે જે અભ્યાસ કરવાનો છે, કેમ કે આપણા 12માની અંદર અમુક ભાગ આ ચેપ્ટરનો કપાઈ ગયો છે, તો આપણે જે ભણવાના છીએ એમાં કાર્બોહાઈડ્રેટ્સ આખું ભણવાના છીએ, પણ એમાં અમુક વસ્તુ કટ કરેલી છે. પ્રોટીન તો પ્રોટીનનો વિભાગ ભણવાના છીએ, અને ન્યુક્લિક એસિડ આ 3 મેઇન વિભાગ ભણવાના છે. બાકીના તમારે વિભાગ કાપી નાખેલા છે. તો એમાં આપણે શરૂઆત કરીએ ભાઈ કાર્બોહાઈડ્રેટ્સ કે કાર્બોહાઈડ્રેટ્સ. હવે આ કાર્બોહાઈડ્રેટ્સ તો એવું કહેવાય છે કે સામાન્ય રીતે આપણને વનસ્પતિમાંથી પુષ્કળ માત્રામાં મળે છે બરાબર. કયા કયા સ્વરૂપે મળે? તો ભાઈ દરેક પ્રકારના ધાન્ય વર્ગમાંથી મળે. ધાન્ય વર્ગ એટલે ઘઉં, બાજરી, જુવાર, મકાઈ બરાબર, એમાંથી આપણને કાર્બોહાઈડ્રેટ્સ મળે છે. એ સિવાય બીજો કાર્બોહાઈડ્રેટ્સ મળે છે જેને આપણે શેરડી કહીએ છીએ, જેમાં શર્કરા રૂપે. એ સિવાય સ્ટાર્ચ, ગ્લુકોઝ વગેરે સ્વરૂપે આપણને શું મળે છે? કાર્બોહાઈડ્રેટ્સ તરીકે પ્રાપ્ત થતા હોય છે. હવે કાર્બોહાઈડ્રેટ્સની વાત આવે તો એમનું જે સામાન્ય સૂત્ર છે એને આપણે CX
H2O y ટાઈમ્સ. આ એનું સામાન્ય સૂત્ર છે કે કાર્બનની સંખ્યા x જેટલી હોય, હાઇડ્રોજનની સંખ્યા 2y જેટલી હોય અને ઓક્સિજનની સંખ્યા પણ y જેટલી જોવા મળતી હોય છે. બરાબર. હવે આ જે કાર્બોહાઈડ્રેટ્સ છે એનું આખું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આ વર્ગીકરણ જે કરવામાં આવ્યું તો એ વર્ગીકરણની અંદર કે જેની અંદર કાર્બોહાઈડ્રેટ્સમાં જે કાર્બનની સંખ્યા જે જોડાયેલી છે, બરાબર, કે જેને આપણે એક પ્રકારના વન ટાઈપ ઓફ એવું કહેવાય છે કે જે કાર્બોહાઈડ્રેટ્સના જળ વિભાજનથી આપણને એની અંદર જે સંયોજનો મળે છે એની સંખ્યાને આધારે એનું વર્ગીકરણ થયું છે અને એ વર્ગીકરણમાં છે જેને આપણે કહીએ છીએ એક પ્રકાર તો મોનોસેકેરાઇડ્સ સંયોજનો કહેવાય છે. એક પ્રકાર પડે છે મોનોસેકેરાઇડ સંયોજનો. બીજો પ્રકાર પડે છે એને કહેવાય છે ઓલિગોસેકેરાઇડ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. તો બીજો પ્રકાર. અને ત્રીજો પ્રકાર પડે છે જેને આપણે પોલીસેકેરાઇડ સંયોજનો તરીકે ઓળખવામાં આવતા હોય છે. આ રીતે એના 3 પ્રકાર પાડેલા છે કે કાર્બોહાઈડ્રેટ્સના જળ વિભાજનને આધારે એના 3 પ્રકારો પડે છે. એમાં એક મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. મોનોસેકેરાઇડમાં વાત કરીએ કે જે કાર્બોહાઈડ્રેટ્સનું જળ વિભાજન કરવામાં આવે તો એમાંથી આપણને કીટોન કે આલ્ડીહાઇડ વર્ગના એક રૂપી સંયોજનો એટલે કે મોનોસેકેરાઇડ રૂપી સંયોજનો મળે છે તો એને મોનોસેકેરાઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો જે કાર્બોહાઈડ્રેટ્સનું જળ વિભાજન કરો એમાંથી આપણને શું મળે? અલગ અલગ પ્રકારના સેકેરાઇડ સંયોજનો મળે કે જેમાં એક મોનોમર અણુ હોય. તો આમાં એવું કહેવાય કે જે કાર્બોહાઈડ્રેટ્સના સંયોજનના જળ વિભાજન દ્વારા મોનોમર એકમો મળે તેને આપણે મોનોસેકેરાઇડ સંયોજનો કહીએ છીએ. ફરીથી કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનના જળ વિભાજન દ્વારા મોનોમર અણુઓ પ્રાપ્ત થાય અથવા મોનોમર એકમો પ્રાપ્ત થાય તો એને મોનોસેકેરાઇડ સંયોજનો તરીકે ઓળખવામાં આવતા હોય છે. અને એવું કહેવાય છે કે કુદરતમાંથી 20 પ્રકારના મોનોસેકેરાઇડ સંયોજનો મળેલા છે. કે કુદરતની અંદરથી આપણને આશરે 20 પ્રકારના સેકેરાઇડ સંયોજનો જે મોનોસેકેરાઇડ સંયોજનો તરીકે પ્રાપ્ત થયા છે કે જેની અંદર આવે છે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ વગેરે. આ અણુઓ કેવા છે? મોનોમર સેકેરાઇડ સંયોજનના અણુઓ તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર પડે છે ઓલિગોસેકેરાઇડ કે એવું કહેવાય છે કે જે કાર્બોહાઈડ્રેટ્સના જળ વિભાજન દ્વારા એક કરતાં વધુ મોનોમર એકમો મળે તેને ઓલિગોસેકેરાઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર એવું કહેવાય કે જો 2 મોનોમર એકમો મળે તો એને ડાયસેકેરાઇડ કહેવાય છે. તો એને શું કહેવાય? ડાયસેકેરાઇડ. 3 મોનોમર એકમો મળે તો એને ટ્રાયસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને જો 4 મોનોમર એકમો મળે તો એને ટેટ્રાસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો
ઓલિગોસેકેરાઇડ કે જે કાર્બોહાઈડ્રેટ્સના જળ વિભાજન દ્વારા એક કરતાં વધુ પ્રકારના મોનોમર એકમો મળે તો એમને ઓલિગોસેકેરાઇડ કહેવાય. એમાં જો 2 મોનોમર એકમો મળે તો એને આપણે કહીએ છીએ ડાયસેકેરાઇડ. જેની અંદર આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ડાયસેકેરાઇડમાં આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ સામાન્ય રીતે તો માલ્ટોઝ. બરાબર. જે કાર્બોહાઈડ્રેટ્સના જળ વિભાજનથી 3 મોનોમર એકમો મળે તો એને ટ્રાયસેકેરાઇડ કહેવામાં આવે છે. અને જે 4 મોનોમર એકમો મળે કાર્બોહાઈડ્રેટ્સના જળ વિભાજન દ્વારા તો એને ટેટ્રાસેકેરાઇડ સંયોજનો તરીકે ઓળખાય છે. પણ સરવાળે બધા કેવા કહેવાય છે? ઓલિગોસેકેરાઇડ્સ તરીકે ઓળખવામાં આવતા હોય છે. ત્રીજો પ્રકાર પોલિસેકેરાઇડ. તો એવું કહેવાય કે જે કાર્બોહાઈડ્રેટ્સના જળ વિભાજન દ્વારા બહુ જ વધુ માત્રામાં અથવા વધુ સંખ્યામાં મોનોમર એકમો મળે તેને પોલિસેકેરાઇડ કહેવાય છે. કે જે કાર્બોહાઈડ્રેટ્સના જળ વિભાજન દ્વારા એક કરતાં વધારે એટલે બહુ જ મોટી સંખ્યામાં મોનોમર એકમો પ્રાપ્ત થાય તો એને પોલિસેકેરાઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. કે જેની અંદર ઉદાહરણ તરીકે આવે સેલ્યુલોઝ આવે. બરાબર. પછી આવે ગુંદર, ગ્લાયકોઝન વગેરે જેવા અણુઓ કે જે કેવા કહેવાય છે? પોલિસેકેરાઇડ્સ સંયોજનો તરીકે ઓળખવામાં આવતા હોય છે. હવે મોનોમર અને ઓલિગોસેકેરાઇડ્સના અણુઓ કેવા છે? સ્વાદે ગળ્યા હોય છે. જ્યારે પોલિસેકેરાઇડ સ્વાદે ગળ્યા હોતા નથી. તો હવે આ જે મોનોમર એકમો જે મળે છે એટલે કે મોનોસેકેરાઇડ સંયોજનો, તો 3 પ્રકારોનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે એમાં જોઈએ કે ભાઈ મોનોસેકેરાઇડ સંયોજનો. તો મોનોસેકેરાઇડ્સ કે સંયોજનો છે મોનોસેકેરાઇડ સંયોજનો. હવે આ મોનોસેકેરાઇડ જે સંયોજનો છે કે જેની અંદર તમને ઉદાહરણ આપ્યા છે કે કાર્બન પરમાણુની સંખ્યા. બરાબર. પછી એનું સામાન્ય નામ આપ્યું છે. બરાબર. એમાં આલ્ડીહાઇડ અને કીટોન એ સ્વરૂપે તો એવો કોઠો આપ્યો છે કે જો 3 કાર્બન સંખ્યા ધરાવતા હોય તો એને આપણે ટ્રાયોસ કહીએ છીએ. કે જે મોનોસેકેરાઇડ સંયોજનો છે એટલે કે મોનોમર એકમો એમાં 3 કાર્બનની સંખ્યા હોય તો એને ટ્રાયોસ કહેવાય છે. અને આલ્ડીહાઇડ સમૂહ જોડાયો હોય તો આલ્ડો ટ્રાયોસ કહેવાય. અને જો કીટોન જોડાયેલો હોય તો એને કીટો ટ્રાયોસ તરીકે ઓળખવામાં આવે છે. કે મોનોસેકેરાઇડના મોનોમર અણુઓમાં 3 કાર્બન સંખ્યા હોય તો એને ટ્રાયોસ કહેવાય છે. આલ્ડીહાઇડ સમૂહ હોય તો આલ્ડો ટ્રાયોસ, કીટોન સમૂહ હોય તો કીટો ટ્રાયોસ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે 4 કાર્બન સંખ્યા હોય તો ટેટ્રોસ ઉચ્ચારણ થાય. તો જો આલ્ડીહાઇડ સમૂહ હોય તો આલ્ડો ટેટ્રોસ કહેવાય. અને કીટોન સમૂહ ધરાવતો હોય તો કીટો ટેટ્રોસ તરીકે ઓળખવામાં આવે છે. આ એક પ્રકારની શર્કરા કહેવાય છે. આ મોનોમર જે મોનોસેકેરાઇડ્સ એટલે એક પ્રકારની શર્કરા છે, મોનોશર્કરા. જો એની અંદર 5 કાર્બનવાળો મોનોમર એકમ હોય તો એને પેન્ટોઝ કહેવાય છે. અને આલ્ડીહાઇડ સમૂહ હોય તો આલ્ડો પેન્ટોઝ. અને કીટોન સમૂહ ધરાવતો હોય તો કીટો પેન્ટોઝ. 6 કાર્બન સંખ્યા હોય તો હેક્સોઝ કહેવાય છે. તો આલ્ડીહાઇડ સમૂહને આધારે આલ્ડો હેક્સોઝ કહેવાય. અને કીટોનને આધારે કીટો હેક્સોઝ તરીકે ઓળખવામાં આવતા હોય છે. આ રીતે. બરાબર. જે તમારી ચોપડીમાં એનું ટેબલ આપેલું છે, એક સામાન્ય નામકરણ છે. હવે એની અંદર
તો આપણે જે મોનોસેકેરાઇડ જે ઉદાહરણોની અંદર વાત કરી કે ભાઈ આ રહ્યા મોનોસેકેરાઇડ ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ, એમાં આપણે ભણવાનો છે સવિસ્તાર રૂપે ગ્લુકોઝનો અભ્યાસ કરવાનો છે કે ભાઈ ગ્લુકોઝ એને આપણે સવિસ્તાર રીતે અભ્યાસ કરવાનો છે કે ભાઈ સૌથી પહેલાં કે ભાઈ ગ્લુકોઝ શું છે. તો ગ્લુકોઝ એટલે ક્યાં જોવા મળે? દરેક પ્રકારના ફ્રૂટ એટલે ફળોમાં રહેલો હોય, બરાબર. દરેક પ્રકારના ફળોમાં હોય, શેરડીમાં, આની અંદર સૌથી વધુ માત્રામાં ગ્લુકોઝ રહેલું છે. પછી બીજા ઘણા બધા અણુઓ છે. બીટમાં, બીટ આવે ને, બીટ લાલ રંગના, બરાબર, બીટમાં હોય, બરાબર, બીટમાં, મધમાં, આ બધામાં શું જોવા મળે? ગ્લુકોઝ જોવા મળે છે. હવે એની આપણે બનાવટની વાત કરીએ કે ભાઈ એને કઈ રીતે બનાવવામાં આવે છે. તો બનાવટ કે પ્રયોગશાળામાં બનાવવા માટે જે સુક્રોઝ છે, શર્કરા, C12H22O11, સુક્રોઝ એટલે ખાંડ જેને કહીએ છીએ, શેરડી કહીએ છીએ, બરાબર. એનું આપણે શું કરવાનું છે? એસિડિક માધ્યમની અંદર જળ વિભાજન કરો. તો સુક્રોઝનું એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરતાં એમાંથી મોનોમરના 2 એકમો, એક ગ્લુકોઝ કહેવાય છે અને વત્તા એક ફ્રુક્ટોઝ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આને ફ્રુક્ટોઝ કહેવાય છે. તો એક અણુ ગ્લુકોઝનો, એક અણુ ફ્રુક્ટોઝનો એમાંથી તૈયાર થતો હોય છે. બીજી પદ્ધતિ છે બનાવટની કે સ્ટાર્ચમાંથી, ઔદ્યોગિક દ્રષ્ટિએ જે સ્ટાર્ચ આવે છે C6H10O5 ટાઈમ્સ, આના N મોલ અણુઓ સ્ટાર્ચ, બરાબર, એનું N ટાઈમ્સ H2O દ્વારા તમે એસિડિક માધ્યમમાં 393 કેલ્વિને 3 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરાવવામાં આવે છે કે સ્ટાર્ચ દ્વારા ગ્લુકોઝનું ઔદ્યોગિક દ્રષ્ટિએ મોટા પાયે ઉત્પાદન થાય છે કે જેમાં સ્ટાર્ચના અણુઓનું જળ વિભાજન પાણી દ્વારા એસિડિક માધ્યમનો ઉપયોગ કરી 393 કેલ્વિન 3 વાતાવરણ દબાણે, તો એમાંથી આપણને N ટાઈમ્સ ગ્લુકોઝના અણુઓ એમાંથી પ્રાપ્ત થાય છે. તો આ છે એની 2 બનાવટની પદ્ધતિઓ છે. હવે બીજું કે ગ્લુકોઝનું બંધારણ નક્કી કરવું છે કે ભાઈ ગ્લુકોઝનું બંધારણ કેવા પ્રકારનું હોય. તો એને આપણે રાસાયણિક ગુણધર્મોને આધારે સાબિત કરીશું કે ભાઈ પહેલો ગુણધર્મ છે કે ભાઈ ગ્લુકોઝ, તો એનું આણ્વીય સૂત્ર પ્રાપ્ત થયેલું છે C6H12O6. આણ્વીય સૂત્ર શું છે? C6H12O6. હવે બીજો ગુણધર્મ કે બીજા ગુણધર્મમાં કે ભાઈ ગ્લુકોઝ જે છે એનું HI હાઇડ્રો આયોડિક એસિડની મદદથી જો ગરમ કરવામાં આવે તો ગ્લુકોઝ એટલે એનું સૂત્ર છે આવું બંધારણ રૂપે CHO, CHOH 4 ટાઈમ્સ અને CH2OH. આનું હાઇડ્રો આયોડિક એસિડની મદદથી જો તમે ગરમ કરવામાં આવે તો એમાંથી આપણને શું મળે છે? N હેક્સેન મળે છે, CH2 4 5 6, બરાબર. આને શું કહેવાય છે? નોર્મલ હેક્સેન કહેવાય છે. તો એનો મતલબ એમ થાય છે કે ગ્લુકોઝના HI વડે એનું રિડક્શન કરવામાં આવે, આ રિડક્શન પ્રક્રિયા છે. તો રિડક્શન દ્વારા શું મળે છે? સાદો હેક્સેન એટલે નોર્મલ હેક્સેન મળે છે. તો એનો અર્થ એમ થયો કે ગ્લુકોઝના બંધારણમાં શું રહેલું છે? 6 કાર્બન પરમાણુ, કે એના બંધારણમાં 6 કાર્બન પરમાણુ કેવા ગોઠવાયેલા છે? શૃંખલામાં છે. આર્યું સાબિત થાય છે, બરાબર. ત્રીજો ગુણધર્મ લઈએ રાસાયણિક કે ભાઈ ગ્લુકોઝનું, તો ગ્લુકોઝ એટલે આ રીતે દર્શાવવામાં આવે છે.
આ ગ્લુકોઝનું આપણે શું કરીએ છીએ? હાઇડ્રોક્સિલ એમાઇન દ્વારા એની પ્રક્રિયા કરવામાં આવે છે. તો હાઇડ્રોક્સિલ એમાઇન એટલે કે NH2OH સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી એક પદાર્થ બને છે જેને ગ્લુકોક્ઝાઇમ કહેવાય છે. આ રીતનો પદાર્થ બને છે. ગ્લુકોક્ઝાઇમ, બરાબર. તો NH2OH સાથે પ્રક્રિયા કરે છે, એમાંથી ગ્લુકોઝાઇમ બનાવે છે કે ગ્લુકોઝમાંથી ગ્લુકોક્ઝાઇમ બને. તો આ પ્રક્રિયા શું દર્શાવે છે? કે આ પ્રક્રિયા દર્શાવે છે કે તેમાં એટલે ગ્લુકોઝમાં કયો સમૂહ છે? CHO સમૂહની હાજરી દર્શાવે છે આ પ્રક્રિયા, કે આ ગ્લુકોઝના અણુના બંધારણમાં આલ્ડીહાઇડ સમૂહ હાજર છે એવું આ પ્રક્રિયાથી સાબિત થાય છે. બીજી પ્રક્રિયા કે ગ્લુકોઝનું HCN સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી નીપજ કંઈક આવી બને છે. CnOH, CHOH 4 times, CH2OH, જેને કહેવાય છે ગ્લુકોસાઇનોહાઇડ્રીન કહેવાય છે. તો આ બે પ્રક્રિયા શું સાબિત કરે છે? કે ગ્લુકોઝના બંધારણમાં આલ્ડીહાઇડ સમૂહ છે અને એ આલ્ડીહાઇડ સમૂહ ઉપર જો બંને પ્રક્રિયા ક્યાં થઈ? આલ્ડીહાઇડ સમૂહ ઉપર થાય છે, એ સાબિત થઈ જાય છે. ત્રીજી પ્રક્રિયા એટલે કે ચોથી ગુણધર્મ. તો આપણે પહેલા ગુણધર્મ શું સાબિત કર્યું? કે ભાઈ ગ્લુકોઝ એના બંધારણમાં 6 કાર્બન પરમાણુ શૃંખલામાં સાબિત કર્યા. CHO સમૂહની હાજરી પણ સાબિત કરી. હવે એના પછી આપણે ગ્લુકોઝની પ્રક્રિયા કરાવીએ તો બ્રોમિન જળ સાથે પ્રક્રિયા થાય છે. કે ભાઈ ગ્લુકોઝની તમે બ્રોમિન જળ સાથે, તો આ ઓક્સિડેશન કરતા પદાર્થ દ્વારા પ્રક્રિયા થાય છે. તો ઓક્સિડેશન થાય છે, તો એ ઓક્સિડેશનથી આપણને શું મળે છે? તો એક COOH સમૂહ ધરાવતું સંયોજન, જેને આપણે ગ્લુકોનિક એસિડ કહીએ છીએ, ગ્લુકોનિક એસિડ બને છે. તો ચોથો ગુણધર્મ જે ગ્લુકોઝના બંધારણમાં શું સાબિત કરે છે? કે ગ્લુકોઝના બંધારણમાં કાર્બોનિલ સમૂહ કયો છે? આલ્ડીહાઇડ સમૂહ હાજર છે એવું સાબિત થાય છે. તો આ 3 ગુણધર્મો NH2OH સાથે, HCN સાથે, Br2 જળ સાથેની જે પ્રક્રિયા થાય છે એ આલ્ડીહાઇડ સમૂહમાં થાય છે, એટલે એ સાબિત કરે છે કે ગ્લુકોઝના બંધારણમાં કયો ક્રિયાશીલ સમૂહ છે? આલ્ડીહાઇડ સમૂહની હાજરી સાબિત થાય છે. પાંચમો ગુણધર્મ કે ભાઈ ગ્લુકોઝની CHOH, CH2OH, કે ભાઈ ગ્લુકોઝની પ્રક્રિયા કરવામાં આવે છે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે. એના 5 મોલ અણુઓ લેવામાં આવે છે. તો એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO twice O, એના 5 મોલ અણુઓ સાથે એની પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયા થાય છે તો એમાંથી આપણને નીપજ બને છે કંઈક આવી. બરાબર, આવી એક નીપજ બને છે. અને આ જે નીપજ બને છે એને કહેવાય છે ગ્લુકોઝ પેન્ટા એસિટેટ કહેવાય છે, કે ગ્લુકોઝ પેન્ટા એસિટેટ તરીકે ઓળખાય છે આ નીપજ. તો આ નીપજ એ મળે છે તો એ શું દર્શાવે છે? કે ગ્લુકોઝના બંધારણમાં 5 OH સમૂહો છે. કેટલા છે? 5 OH સમૂહોની હાજરી દર્શાવે છે આ પ્રક્રિયા. તો 5મા નંબરની પ્રક્રિયા કે ગ્લુકોઝનું આપણે એસિટિક એનહાઇડ્રાઇડના 5 મોલ અણુઓ સાથે પ્રક્રિયા કરો તો એમાંથી ગ્લુકોઝ પેન્ટા એસિટેટ બને છે. એ શું સાબિત કરે છે? કે ગ્લુકોઝના બંધારણમાં શું રહેલું છે? 5 OH સમૂહની હાજરી સાબિત થાય છે. બરાબર. ચલો નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ. નેક્સ્ટ 6થા નંબરનો ગુણધર્મ કે ભાઈ જે ગ્લુકોઝ છે
આ ગ્લુકોઝનું આપણે શું કરીએ? ઓક્સિડેશન કરવામાં આવે. કોના હાજરીમાં? મંદ નાઇટ્રિક એસિડની હાજરીમાં, મંદ HNO3 દ્વારા. તો આ ઓક્સિડેશન થાય એટલે એમાંથી સંયોજન બને છે. તો 2 કાર્બન કે જ્યાં આગળ ઓક્સિડેશન થઈ અને 2 COOH સમૂહ બને છે અને એ પદાર્થનું નામ છે સેકેરિક એસિડ તરીકે ઓળખાય છે. તો ગ્લુકોઝની મંદ નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા થાય છે અને એ પ્રક્રિયાથી આપણને સેકેરિક એસિડ એટલે પહેલો અને છેલ્લો કાર્બન COOH સમૂહ ધરાવતા બને છે. અને એ શું સાબિત કરે છે કે ગ્લુકોઝના બંધારણ શું રહેલું છે? તો એક આલ્ડિહાઇડ સમૂહ છે અને એક પ્રાથમિક આલ્કોહોલ સમૂહ છે, એની હાજરી સૂચવે છે. તો આ જે પહેલો કાર્બન છે એ આલ્ડિહાઇડ સમૂહની હાજરી સૂચવે અને છેલ્લો કાર્બન જે COOHમાં ફેરવાયો તો 1 નંબરનો કાર્બન જે CHOની હાજરી સૂચવે છે અને 6 નંબરનો કાર્બન જે પ્રાથમિક આલ્કોહોલ OH સમૂહની હાજરી દર્શાવે છે. તો આ બે પ્રક્રિયાઓ શું દર્શાવે છે? પહેલો કાર્બન આલ્ડિહાઇડ સમૂહની હાજરી છે અને છઠ્ઠો કાર્બન એની ઉપર પ્રાથમિક OH સમૂહની હાજરી એ સાબિત થાય છે. બરાબર. તો અહીંયા વૈજ્ઞાનિકો દ્વારા ગ્લુકોઝના બંધારણની અંદર એના રાસાયણિક ગુણધર્મો દ્વારા નક્કી થયું. એ નક્કી કરનાર વૈજ્ઞાનિક જેનું નામ છે એમિલ ફિશર. બરાબર. તો એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે ભાઈ ગ્લુકોઝનું જે બંધારણ છે એ અવકાશીય જે બંધારણ, તો એ આ રીતે આપણને સાબિત થાય છે. તો એનું અવકાશીય બંધારણ CHO, COH, CHOH અને CH2OH. તો આ બંધારણ આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. તો આ બંધારણ સાબિત થાય છે ગ્લુકોઝનું. એટલે એના આધારે નક્કી થયું કે ભાઈ ગ્લુકોઝના આ બંધારણમાં તો અહીંયા જે બીજા નંબરનો કાર્બન પરમાણુ જેની ઉપર હું સ્ટાર મારું છું, રાઉન્ડ કર્યું છે, એ સ્ટારવાળો કાર્બન એને મેરિક કાર્બન કહેવાય છે. આમ તો આપણે ભણી ગયા કે જેને આપણે કિરાલિટી ગુણધર્મ કહીએ. તો કિરાલ કાર્બન કેટલા છે? તો 1 કાર્બન. તો અહીંયા આ 2 નંબરનો કાર્બન કિરાલ કાર્બન, 3 નંબર, 4 નંબર અને આરવે. બરાબર. તો બીજો, ત્રીજો, ચોથો અને 5મો કાર્બન. બરાબર. પહેલો, છઠ્ઠો નહીં, વચ્ચેના 4 કાર્બન પરમાણુ, બીજો, ત્રીજો, ચોથો અને 5મો. એ 4 કાર્બન કેવા છે? એનો મેરિક કાર્બન છે, કિરાલ કાર્બન કહેવાય. કિરાલિટીનો ગુણધર્મ દર્શાવે છે અને એ કિરાલિટીના ગુણધર્મને કારણે ગ્લુકોઝના બંધારણમાં આપણને શું મળે છે? એના સમઘટકો મળે છે. આ સમઘટકોમાં તો ગ્લુકોઝના બંધારણની અંદર જે 2 સમઘટકો બને એમાં આ એક સમઘટકને આપણે ડી ગ્લુકોઝ કહીએ છીએ. બરાબર. કેપિટલ ડી વિન્યાસ તરીકે ઓળખાય છે. તો કેપિટલ ડી વિન્યાસ એટલે કે એમાં બીજા નંબરનો કાર્બન પરમાણુ જે સ્ટારવાળો દોર્યો છે એની ઉપર OH સમૂહ કઈ દિશામાં છે? જમણી બાજુ અને H ડાબી બાજુ હોય છે. જો તમે આ ગ્લુકોઝના અણુને 180 ડિગ્રીના ખૂણા ઉપર ફેરવવામાં આવે તો જે સ્ટારવાળો જે કાર્બન પરમાણુ છે એની ઉપર રહેલો OH સમૂહ, તો એ OH સમૂહ ક્યાં જાય છે? ડાબી દિશામાં જાય છે. એટલે એને આપણે સમઘટક વિન્યાસ, સમઘટક રૂપે એનું નામ આપ્યું છે. એને L વિન્યાસ એટલે કે L ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવે છે. તો કેપિટલ L વિન્યાસ ધરાવતો ગ્લુકોઝ. તો જો સ્ટારવાળો આ કાર્બન બીજા નંબરનો,
એની ઉપર OH સમૂહ, એની ઉપરનો જ OH સમૂહ જો જમણી દિશામાં હોય તો ડી ગ્લુકોઝ, અને જો ડાબી દિશામાં આવી જાય OH સમૂહ તો એને એલ ગ્લુકોઝ તરીકે ઓળખાય. એટલે આખા કાર્બન શૃંખલામાં છે એને રોટેશન આપો એટલે બધા કાર્બન ઉપરના સમૂહો ફરે. પણ આપણે જે એનોમેરિક કાર્બન છે જેની કિરાલિટી સૌથી વધારે છે એ બીજા નંબરના કાર્બનને આપણે ધ્યાનમાં રાખવાનો, અને એ પ્રમાણે જો OH સમૂહ જમણી બાજુ તો ડી ગ્લુકોઝ અને જો ડાબી બાજુ તો એલ ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો આ બધા એક જે વિન્યાસ સમઘટકો કહેવાય, ડી વિન્યાસ અને કેપિટલ એલ વિન્યાસ કહેવાય છે, કે જે પ્રકાશ ક્રિયાશીલનો પણ ગુણધર્મ ધરાવતા હોય છે. તો પ્રકાશ ક્રિયાશીલનો ગુણધર્મ ધરાવે એટલે કે આ બંને કે એવું કહેવાય કે ગ્લુકોઝનું જલીય દ્રાવણ, ગ્લુકોઝનું જલીય દ્રાવણ એ કેવું મિશ્રણ આપે છે? રેસેમિક મિશ્રણ આપે છે. તો ગ્લુકોઝનું જલીય દ્રાવણ હંમેશા રેસેમિક મિશ્રણ આપે. રેસેમિક મિશ્રણ એટલે કેવું કહેવાય કે જેમાં ડી વિન્યાસ સ્મોલ અને એલ વિન્યાસ સ્મોલ, એલ વિન્યાસ આ બે પ્રકારના સમઘટકો કહેવાય છે. ડી સમઘટક એટલે ડેક્સ્ટ્રો એટલે દક્ષિણ ભ્રમણીય, આપણે આગળ આવી ગયા વાત કરી ગયા હેલો આલ્કેન હેલો એરિનમાં. અને એલ વિન્યાસ એટલે કે લીવો સમઘટક કહેવાય, જેને વામ ભ્રમણીય સમઘટક કહેવાય. તો ગ્લુકોઝનું જલીય દ્રાવણ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મને આધારે આ બે પ્રકારના સમઘટકો દર્શાવે છે. કે શું સાબિત થયું કે ભાઈ ગ્લુકોઝના જલીય દ્રાવણને સમતલ ધ્રુવીભૂત પ્રકાશના તલ હેઠળ લાવવામાં આવે તો સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું જો કોણાવર્તન જમણી દિશામાં થાય એટલે કે દક્ષિણ દિશામાં તો એને ડી વિન્યાસ એટલે કે ડી સમઘટક કહેવાય છે, જેને ડેક્સ્ટ્રો તરીકે ઓળખાય છે. અને જો ગ્લુકોઝના જલીય દ્રાવણનું કોણાવર્તન ધ્રુવીભૂત પ્રકાશ તલના ડાબી બાજુ કરી નાખે તો એને એલ વિન્યાસ એટલે કે વામ ભ્રમણીય અથવા તો લીવો સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ડેક્સ્ટ્રો અને લીવો બંને સમઘટકોનું જે મિશ્રણ છે એને રેસેમિક મિશ્રણ તરીકે સાબિત કરવામાં આવેલું છે. તો ગ્લુકોઝનું જલીય દ્રાવણ કેવું છે? પ્રકાશ ક્રિયાશીલનો ગુણધર્મ દર્શાવે. કેમ દર્શાવે? તો આ જે સ્ટાર લગાવેલો જે કાર્બન છે એ કિરાલ કાર્બન છે, એટલા માટે એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવતો હોય છે. આવું નવું એક બીજું ઉદાહરણ તમારી ચોપડીમાં આપ્યું છે ગ્લિસરાલ્ડિહાઇડ, બરાબર. તો એમાં એક ગ્લિસરાલ્ડિહાઇડ એને ડી કહેવાય અને બીજો બને છે એને એલ ગ્લિસરાલ્ડિહાઇડ કહેવાય. એટલે કે જે બીજા નંબરના કાર્બન ઉપર OH સમૂહ, બરાબર, ગ્લિસરાલ્ડિહાઇડમાં બીજા નંબરના કાર્બન ઉપર OH સમૂહ ક્યાં છે? જમણી દિશામાં, તો એને ડી વિન્યાસ કહેવાય. અને જો OH સમૂહ એ ડાબી બાજુ જતો રહે તો એને એલ વિન્યાસ સમઘટક તરીકે ઓળખવામાં આવતા હોય છે. બરાબર. તો આ થયું ગ્લુકોઝનું આખું અવકાશીય બંધારણ વિશેનો ગુણધર્મ. હવે આપણે સમજવાનું છે કે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ વિશેનો ખ્યાલ લેવાનો છે, અને એ ચક્રીય બંધારણ કેવા સ્વરૂપનું છે એનો આપણે ખ્યાલ લેવા માટે મુખ્ય 3 જે રાસાયણિક ગુણધર્મો જે ગ્લુકોઝ આપી શકતું નથી એના આધારે આપણે સાબિત કરીશું. અને ફ્રુક્ટોઝનું સામાન્ય બંધારણ વિશેનો આપણે ખ્યાલ લઈ અને કાર્બોહાઈડ્રેટ્સ નેક્સ્ટ પીરિયડમાં આપણે પૂરું કરીશું. બરાબર. તો એ નેક્સ્ટ પીરિયડમાં